તો બોડેલીમાં અમિત શાહની સભામાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું। અમિત શાહનું ભાષણ શરૂ થતાં જ આદિવાસી મહિલા ધૂણવા લાગ્યા। ધૂણતી મહિલા પોતાને કાળિકા માતા ગણાવતી પણ જોવા મળી હતી। ઘટનાને લઈને અમિત શાહના ભાષણમાં પણ વિક્ષેપ પડ્યો હતો। ત્યારે મહિલાને બાજુ ઉપર લઈ જવા અમિત શાહે પ્રભારીને ટકોર પણ કરી હતી। તો અમિત શાહની સભામાં આ ઘટના બની હતી। ચાલુ સભામાં એક અંધશ્રદ્ધાળુ મહિલા ધૂણવા લાગ્યા હતા અને પછી અમિત શાહે પ્રભારીને કહ્યું કે આ મહિલાને બાજુ પર લઈ જવામાં આવે। તો સભામાં માતાજી આવ્યાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા અને ચાલુ સભામાં અમિત શાહે પણ પ્રભારીને ટકોર કરી હતી અને આ મહિલાને બાજુ પર લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું। ત્યારે આજે બોડેલીમાં અમિત શાહની સભા દરમિયાન આ દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં એક મહિલા અચાનક ધૂણવા લાગી અને સભામાં પણ ખલેલ પડ્યો। અમિત શાહે કહ્યું કે આ મહિલાને બાજુ પર લઈ જવામાં આવે। ત્યારે ત્યાં કેટલીક જે મહિલા ઇન્ચાર્જ હતી તેઓ આવ્યા હતા અને મહિલાને બાજુ પર લઈ જવાની ફરજ પડી હતી। તો આ મહિલા ક્યાંય સુધી ત્યાંથી હટી ન હતી અને પછી તેને ત્યાંથી લઈ જવામાં આવી હતી। TV9 પર આ ઘટનાના एक्सक्लूसिव दृश्यों बोडेली थी, ज्यां अमित शाहनी सभा में आ घटना बनी। तो बोडेली में आज अमित शाहनी सभा थी अने बोडेली विस्तार के ज्यां हजू पण अंधश्रद्धा नु जे दूषण छे ते रहेलुं छे अने त्यां आजे अमित शाहनी सभा थी। ते दरमियान एक महिला पोताने माताजी गणावती हती जोवा मळी हती अने महिलाने बाजू पर लई जवा माटे अमित शाहे पण टकोर करी हती। महिला महापराणे बाजू पर गई हती अने કેટલીક મહિલાઓએ તેમને આ સભામાંથી સાઈડ ઉપર લઈ જવાની ફરજ પડી હતી। સભામાં માતાજી આવ્યાની આ ઘટના અમિત શાહ જ્યારે સંબોધન કરી રહ્યા હતા અને અમિત શાહે પણ ટકોર કરી કે આ મહિલાને સાઈડ ઉપર લઈ જવામાં આવે। બોડેલીના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, જ્યાં અમિત શાહ આજે સભા કરવા પહોંચ્યા હતા, પરંતુ આ સભામાં ક્યાંક ભંગ પડ્યો હતો અને પોતાને માતાજીનું સ્વરૂપ ગણાવતી મહિલા અચાનક ધૂણવા લાગી હતી। ત્યારે તેને બાજુ પર લઈ જવાની ફરજ પડી હતી, જેના આ દ્રશ્યો TV9 પર એક્સક્લુઝિવ અમે આપને બતાવી રહ્યા છીએ। અત્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે, તેવામાં તમામ જે વર્ગોના લોકો છે તેમને સંબોધન કરતા હોય છે નેતાઓ અને આ પ્રકારની ઘટનાઓ પણ અત્યારે સામે આવી રહી છે। ત્યારે બોડેલીમાં અમિત શાહની સભામાં આ મહિલા ધૂણવા લાગતા સભામાં પણ વિક્ષેપ પડ્યો હતો। સંવાદદાતા મકબૂલ પાસેથી આ ઘટના વિશે વધુ માહિતી મેળવીએ। જી મકબૂલ। શિવાની, હું તમને જણાવી દઉં કે આજે જે અમિત શાહનો જે કાર્યક્રમ હતો, આ કાર્યક્રમની અંદર અમિત શાહ જ્યારે ભાષણ કર્યા હતા ત્યારે જ એક આદિવાસી મહિલા એકદમ જ ધૂણવા લાગી હતી અને આ જે છે એ લોકો જે સભાની અંદર જે બેઠા હતા એ બેઠા હતા એમનું ધ્યાન અમિત શાહ પર નહીં, અમિત શાહના જે ભાષણ પર નહીં, પરંતુ આજે મહિલા જે ધૂણી રહી હતી એની પર જતું હતું અને એની નોંધ અમિત શાહે લેતા ત્યાંના જે કાર્યકરો અને જે સ્વયંસેવકો હતો તેમનું ધ્યાન દોર્યું હતું અને આ જે મહિલા છે એ મહિલા કંઈક બીમાર હશે, તેમને ત્યાંથી હટાવી દો તેવું પણ જણાવ્યું હતું। અને ત્યાર પછી આ જે સ્વયંસેવકો અને ભાજપના કાર્યકરો ત્યાં આગળ પહોંચ્યા હતા અને કેટલીક કાર્યકર મહિલાઓએ તેમની પર પાણી નાખ્યું હતું અને જે આ પોલીસ મહિલાઓ હતી તે આ મહિલા છે તેને મહિલાને ત્યાંથી હટાવી દેવામાં આવી હતી। ત્યાં બિલકુલ મકબૂલ, આભાર। તો એક તરફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયાની વાત થઈ રહી છે, તેવામાં અંધશ્રદ્ધાનું દૂષણ હજી પણ આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે। આદિવાસી મતદારોને આકર્ષવા માટે આજે બોડેલીમાં અમિત શાહની સભા હતી, પરંતુ અહીં અંધશ્રદ્ધાનું દૂષણ કેટલી હદે વ્યાપ્યું છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે।